સાબરકાંઠામાં ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા વડાલી નગરપાલિકા સામે સ્થાનિકોનો હોબાળો 15 દિવસથી પાણી ન મળતા લોકો વિફર્યા સ્થાનિકોએ રોડ બ્લોક કરીને વિરોધ કર્યો છે તો નગરપાલિકા સામે હોબાળો કરાતા ટ્રાફિક જામ સર્જાયું હતું સંવાદદાતા ઈશાન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે ઈશાન શું વધુ માહિતી આ સમગ્ર મામલે ચોક્કસ કે સાબરકાંઠાના જે વડાલી છે વડાલી નગરપાલિકા ખાતે હતા જે વહેલી સવારથી જે સ્થાનિકોનો હોબાળો જોવા મળ્યો છે નોંધનીય છે કે જે પીવાના પાણી છેલ્લા 15 દિવસથી જ્યાં પીવાના પાણી સમસ્યા સર્જાતી હતી એના કારણે તેઓને પીવાનું પાણી ન મળતા સ્થાનિકોમાં રોજ જોવા મળ્યો હતો હાલ તો જે સ્થાનિકોએ છે ને રસ્તા ઉપર જે ચક્કાજામ કરી રસ્તો બંધ કરીને સમગ્ર મામલે રોષ ઠાર્યો હતો નોંધનીય છે કે સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પહોંચ્યા બાદ જે મામલો ઠારે પાડ્યો હતો ટ્રાફિક પુનરાવર્તન કર્યો હતો પરંતુ સ્થાનિકોની માંગ એ છે કે જલ્દીમાં જલ્દી જે પીવાના પાણીની સમસ્યા છે પાણીની સમસ્યા મહેસાણામાં ટ્યુશનના સંચાલકોએ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલો અને શિક્ષકો સામે મોરચો માંડ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીને ગેરકાયદે ટ્યુશન ક્લાસ ડે સ્કૂલ અને ડમી સ્કૂલ બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના નેજા હેઠળ ડમી સ્કૂલોને બદલીને દૂર કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું આ ઉપરાંત મહેસાણા ટ્યુશન ક્લાસ સંચાલકોએ અગાઉ ટ્યુશનના શિક્ષકોનું લિસ્ટ શિક્ષણ વિભાગને આપ્યું છે તેમની સામે તાત્કાલિક કાર્યવાહીની પણ ટ્યુશન ક્લાસ સંચાલકોએ માંગણી કરી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ જવાબદાર શિક્ષકો અને સ્કૂલોમાં દંડનીય કાર્યવાહી ઉપરાંત માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની હૈયા ધારણા આપી છે અને કોન્સેપ્ટ સ્કૂલો છે કે જેની અંદર સવારે શાળાઓ ચાલે છે અને બપોરે ત્યાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે અને આવી સ્કૂલો જે છે એ કાળું નાણું કમાઈને લગભગ 2000 કરોડનું સરકારની તિજોરીને નુકસાન કરી રહી છે આવી જે પણ શાળાઓ હશે અથવા તો જે પણ મોટી શાળાઓ છે એ શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલ જે ઇન્ટરનલ માર્ક્સ છે એની રૂબરૂ ટીમ દ્વારા ચકાસણી કરી અને એમાં જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા જણાશે તો આપણે એવી શાળાઓ વિરુદ્ધ જિલ્લા કક્ષાએથી એમને જે પણ આપણે દંડ કરી શકવાની જે આપણી જે નિયમ અનુસાર છે એ દંડ પણ કરીશું અને વધારે જો અનિયમિતતા જણાશે તો માન્યતા રદ કરવા માટે આપણે બોર્ડને પણ ભલામણ કરીશું તો ટ્યુશન સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે મહેસાણાના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે ડમી સ્કૂલોની જે બધી છે તેને જલ્દીથી જલ્દી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તો મહેસાણામાં પણ જે પ્રકારથી આપ વિરોધના દ્રશ્યો જોઈ રહ્યા છો વિરોધનો વંટોળ છે તે અલગ અલગ જગ્યાએથી સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુર મહેસાણા અલગ અલગ જગ્યાએથી અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનની ઘટના એક જગ્યાએ પાણી મુદ્દે વિરોધ તો પાલિકા સામે પણ વિરોધ મોડાસાના અરવલ્લીના દ્રશ્યો છે બીજી તરફ છોટાઉદેપુરમાં પણ વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે જમીન સંપાદનના વિરોધને લઈને તો મહેસાણામાં ટ્યુશન સંચાલકોને લઈને વિરોધ થઈ રહ્યો છે